અમારે તો બહુ મોટી અગાસી છે. હાલો મિત્ર, હું તમને અમારી અગાસી બતાવું. આ છે અમારી અગાસી. હું ને મારા જેઠાણી અગાસી ઉપર આવ્યા છીએ. હેલો મિત્રો, જય માતાજી ને બાપા સીતારામ બધાને. આજે રવિવારની રજા હતી એટલે અમે અગાસી ઉપર આવી ગયા. હું એકલી નથી આવી હો, મારી સાથે સાથે મારી દેરાણી પણ આવી છે. ઘણા ટાઈમથી આપણે ઘરમાં ને ઘરમાં જ વિડીયો ઉતારતા હતા એટલે લોકેશન કઈ બદલાતું નહોતું અને કઈ મજા નહોતી આવતી. એટલે આ જ અગાસીમાં તમને આ સુરતના દર્શન કરાવવા લાવ્યા છે. જો મિત્રો, અમે અગાસી ઉપર લોગ ઉતારતા હતા પણ આ અમારા પાડોશી છે એના કપડાં લેવા માટે અગાસી ઉપર આવ્યા છે. મિત્રો, ગુજરાતનું સ્માર્ટ સિટી અને સન સિટી એટલે સુરત. સુરત એ રંગીલું શહેર છે. હવે આજે આપણે અગાસી ઉપરથી જોઈશું કે રંગીલા શહેરની મજા કેવી છે. મોટી મોટી ઇમારતો, આ કુદરતી આકાશ, આ એનો નજારો એ જોવાની મજા જ કઈક અલગ છે. જો મિત્રો, વિમાન જે મારા પિયર ભાવનગર થી આવી રહ્યું છે. આપણે બધા રવિવારની રાહ જોતા હોઈએ. શું કામ? તો કે રવિવારે થાક ઉતારવાનો હોય. પણ આજે તો અમારે રવિવારની રજા જ નહોતી, કારણ કે થોડા દિવસ પહેલા સુરતમાં ખૂબ વરસાદ આવ્યો હતો, જેના કારણે સ્કૂલ ને કોલેજ ને બધું 4-4 દિવસ બંધ હતું. હવે આ 4 દિવસની રજા કવર કરવા માટે આજ તો સુરતની બધી સ્કૂલ શરૂ હતી, એટલે અમારે તો સવારથી સાંજ સુધી સ્કૂલે જવું પડે. પણ મગજ તો એનું ઈ જ, મગજ તો થાકી જ જાય. એટલે મગજને ફ્રેશ કરવા માટે થયું આજે ઉપર અગાસીમાં એક થોડો કાંટો મારી આવીએ. એટલે મારી દેરાણીએ કીધું હાલો ને ભાભી મારી સાથે, એટલે અમે અગાસી ઉપર જોવા માટે આવ્યા બધું. હવે અગાસી ઉપર આવી જ ગયા છીએ તો તમને પણ સાથે સાથે અહીંનો નજારો બતાવી જ દઉં, અહીંનું લોકેશન. અને હા, અમે તો કબૂતરને જોતા જોતા જોયું કે સામેની બિલ્ડિંગમાં મોટી આગ લાગી છે અને ધુમાડાઓ નીકળી રહ્યા છે. મિત્રો, નીચેથી ફોન આવી ગયો છે કે નિત્યમ જાગી ગયો છે અને રડે છે, એટલે હવે ફટાફટ નીચે જવું પડશે. ચાલ સુમી, નીચે જઈએ. નિત્યમને રાખવાની તો બહુ કોશિશ કરી પણ એ તો છાનો જ ન રહ્યો, એટલે અમે એને અમારી સોસાયટીની આરતીમાં લઈને નીચે આવી ગયા. આરતીની પ્રસાદી લીધી અને આવીને જોયું તો સામે તો મોટી જીપ ઊભી છે. નિત્યમને અમે જીપમાં બેસાડી દીધો અને તે રમવા લાગ્યો. નિત્યમ તો નીચે રમવા લાગ્યો અને હું તો એને મૂકીને ઉપર આવતી રહી. અરે વાહ, તમે તો તમારું મનપસંદ કામ લઈને બેસી ગયા. મિત્રો, નિત્યમના પપ્પા પ્રોફેશનથી તો ટીચર જ છે, પણ એને ગાવાનું અને વગાડવાનો ખૂબ શોખ, અને સાથે સાથે છપાકરા તો બહુ જ સરસ થાય. શું આજે તમારે છપાકરું સાંભળવું છે? એ સાંભળો ઉમેશ, આપણી યુટ્યુબ ફેમિલીને સરસ મજાનું છપાકરું સંભળાવો ને. છપાકરા તો બહુ બધા છે, પણ સાંભળવું છે કયું? થોડા દિવસ પહેલા વરસાદના લીધે 4 દિવસની રજા હતી, તો પછી તમારા સ્ટુડન્ટને વરસાદનો છપાકરું સંભળાવી દો ને. આ તો વરસાદનું સંભળાવી દો. તો તમારા સ્ટુડન્ટ માટે થઈ જાય એક વરસાદનું છપાકરું. એમ તો છપાકરા ઘણા બધા કવિઓએ ગાયેલા છે, પણ અત્યારે જે હું છપાકરું સંભળાવવાનો છું એ ગીગા બારોટ નામના કવિએ લખેલું છે. હવે વરસાદ પડતો હોય ત્યારે વરસાદ કેવો પડે છે, આ વરસાદનું વર્ણન કરતા ગીગા બારોટ લખે છે. ચડ્યા આષાઢી વાદળા કાળા દોવળા અંબારે શોભે દ્રશ્યો ઓતર આદિ માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા વાતે વહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર પ્રહાટળ્યા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડી વાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ધકાજાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જળા દળા ફેલિયા આટોળ આદાવાળા ત્રાહાપાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કળકારા એક ધારા પાઠ લોઢરા ગુંગવા જાણે ગીતરા જગોળા લાગા સાગરા મંડપે હાલે જાનરા સુમો ચોય દ્રશ્ય ચાણબાડી મંડાણા ધરાકા શામ અવની હરક થાટે થાટે એક વાર રાક્ષી ઘટોરા લાગા ગલોટા મારવા લાગ્યા લોટા પોટા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર. અરે વાહ, છપાકરું સાંભળવાની તો મજા આવી ગઈ. હવે સાથે સાથે કોઈ કવિની રચના પણ સંભળાવી દો ને. વરસાદનું વર્ણન કરતા ઝવેરચંદ મેઘાણી લખે છે, એ ઘન ઘોર જરે ચાહોર મારું મન
મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. હે 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 મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ, મારું મન મોર બની થન ગાઢ કરે. બહુરંગ ઉમંગ ના પીસ પસારીને બાદલ સુનજ ને નન ધારીને, બાદલ સુનજ ને નન ધારી, મેઘ મરારો ચારીને યાકું. પછી પ્રાણ કોને કલ સાધ કરે, મન મોર બની થન ગાઢ કરે. હે 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 મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. હાડકા ગુંબિયા લુંબિયા અંબર વદડ બેવડ ચોવળિયા, મહાલાર મહેલિય લાડ ગહેલિય નીર ચલે ન ચલે નળિયા. હાડકા ગુંબિયા લુંબી અંબર વદડ બેવડ ચોવળિયા, મહાલાર મહેલિય લાડ ગહેલિય નીર ચલે ન ચલે નળિયા. ચંદ્રગાજી આખા દદર અંદર અંબર યવનાયા સરયુ ભરિયા. એજમાલ ના તુતણ કુંવર હાલણ સોય તણી રથ સંભરિયા, જીએ સોય તણી રથ સંભરિયા, મને સોય તણી રથ સંભરિયા. હે હે મારું મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મોર બની થન ગાઢ, મારું મન મોર બની થન ગાઢ કરે. અરે વાહ, ખરેખર તમારી રચના સાંભળીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. તો મિત્રો, કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ? જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.